કેટલાક એવા અધિકારી છે આપણી સિસ્ટમમાં જેના કારણે પ્રજાના કામ થતા નથી ને તમે જુઓ કે સત્તા પક્ષના નેતા હોય કે પછી વિપક્ષના એમનું સાંભળવામાં જ નથી આવતું ને તમે જો મોટા મોટા નેતાઓનું સાંભળવામાં ન આવે તો પછી સામાન્ય જનતાના કામ કેવી રીતે થતા હશે। છેલ્લા ઘણા સમયથી ચર્ચા છે કે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો એક સાથે 5 ધારાસભ્યોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી કે સંકલન સમિતિમાં અમારા પ્રશ્નો સાંભળવામાં આવતા નથી અને જો સાંભળવામાં આવે તો ફક્ત એ સાંભળવા પૂરતા, એના પર કોઈ જ કામ થતું નથી, કોઈ પરિણામ નથી આવતું। અને આજે બે સંકલન બેઠકને લઈ મોટા સમાચાર આવ્યા। એક બાજુ વડોદરામાં જ્યારે સંકલન સમિતિ હતી ત્યાંના ધારાસભ્ય એક સાથે 3 ધારાસભ્ય ગેરહાજર હતા। કેતન ઇનામદાર તો ખુલીને બહાર આવ્યા। એમણે કહ્યું કે મારે ફોર્માલિટી જો કરવાની હોય સંકલન બેઠકની તો મારે આવી બેઠકમાં જવું જ નથી। એમણે સંકલન સમિતિનો બહિષ્કાર કરી નાખ્યો। એ વડોદરામાં થયું। બીજી બાજુ નર્મદામાં પણ એવું થયું કે જ્યાં ડીડીઓની અધ્યક્ષતામાં જ્યારે બેઠક મળી સંકલનની, કલેક્ટર તો જોકે ગેરહાજર હતા, ત્યાં મનસુખ વસાવા પણ બરાબરના વરસ્યા અને સુખદ આશ્ચર્ય જોવા મળ્યું કે હંમેશા મનસુખ વસાવા, ચેતર વસાવા જે આમને સામને હોય છે એ આજે આ મુદ્દે એક પેજ પર હતા। બંને સુરમાં સુર પુરાવ્યો કે હા, અધિકારીઓ કામગીરી કરતા નથી। તમે જુઓ કે સાંસદ મનસુખ વસાવા દિગ્ગજ નેતા, એમણે પણ અધિકારીને ખખડાવવા પડે છે। ધારાસભ્ય હોય કેતન ઇનામદાર, એમને પણ ખખડાવવા પડે છે અને ચેતર વસાવા વિપક્ષમાં છે એ પણ કહી રહ્યા છે કે અધિકારી કામગીરી કરતા નથી। બિલકુલ, એટલે અધિકારીઓ ગાંઠતા નથી આવી બૂમરાવ છે વારંવાર સાંસદો અથવા ધારાસભ્યો ઉઠાવતા આવ્યા છે, પરંતુ આજે બે ઘટનાઓ આવી બની છે। નર્મદામાં મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંને અધિકારીઓ પર વરસ્યા હતા અને સંકલન બેઠકમાં એમને અધિકારીઓ પર પ્રહાર કર્યા। ખાસ તો એમને જિલ્લાના કેટલાક અધિકારીઓ ક્રેક મગજના છે એવું નિવેદન મનસુખભાઈ વસાવાએ આપ્યું। એસઓયુ અને નર્મદાના ડીએફઓની એમને ડાયરેક્ટ વાત કરી અને વિચિત્ર પ્રાણી તેઓ છે એમ જણાવી દીધું। ફોરેસ્ટના કાયદાઓ બતાવી અને કામ અટકાવી દે છે, એટલે જે કાર્યો થવા જોઈએ હિત માટે અથવા વિકાસ કાર્યો જે થવા જોઈએ એ કદાચ અધિકારીઓની મનમાનીને કારણે અટકી જાય છે। અધિકારીઓ મનમાની કરે છે। ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ આ જ સૂરમાં સૂર મિલાવ્યો અને કહ્યું કે અધિકારીઓ છે એ લોકોના કામમાં રસ જ નથી લેતા અને માત્ર ટાઈમ પાસ કરતા હોય અધિકારીઓ, એ પ્રકારનું વર્તન એમનું હોય છે। અને ખાસ તો જંગલના અધિકારીઓ ઉપર એમને સીધું ટાર્ગેટ કરતા કહ્યું કે પોતાને માય બાપ સમજતા હોય એ પ્રકારનું વર્તન છે ચૈતરભાઈ વસાવાએ અધિકારીઓને લઈને નિવેદન આપ્યું છે। હમણાં બંને વિભાગના ડીએફઓ, સ્ટેચીના ડીએફઓ છે અને નર્મદાના ડીએફઓ, બંને ડીએફઓ એવા વિચિત્ર પ્રકારના પાણી છે ને કે સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે કે કોઈને કોઈ ફોરેસ્ટના કાયદા બનાવી, ફોરેસ્ટના કાયદાઓનું બહાનું બતાવીને એ કામ અટકાવી દેશે। તો કામ અટકાવી દેશે તો આ નર્મદા જિલ્લાનો ફોરેસ્ટ વિલેજનો ગામોનો કઈ રીતના વિકાસ થશે? સરકાર આ ખૂબ વિકાસ કરવા માંગે છે અને ગ્રાન્ટ પણ આપે છે, પણ ક્રેક મગજના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ લોકોની વાત ને સમજતા નથી, લોકોના પ્રશ્નો છે એ સમજતા નથી। પણ અધિકારીઓને મને લાગે છે ઘણા અધિકારીઓને લોકોના કામમાં રસ નથી, પોતે અહીંયા ટાઈમ પાસ કરતા હોય એ પ્રકારનું વર્તન કરે છે। અમે દર સંકલનમાં પ્રશ્નો આપીએ એનું નિરાકરણ થઈ જવું જોઈએ। ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પોતે માય બાપ હોય એવું વર્તન કરતા હોય છે, પણ અહીંયા અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે પણ અધિકારી આદિવાસી વિરોધી માનસિકતા બતાવશે એવા અધિકારીઓ સામે અમે એ ભાષામાં વાત કરવા માટે પણ તૈયાર છે। તો તમે જુઓ કે આ બે ફ્રેમ જોઈ તમે, જેમાં મનસુખ વસાવા અને ચેતર વસાવા, એક સમય તો જ્યારે મનસુખ વસાવા ચેતર વસાવા પર 75 લાખની લાંચની એ આરોપ લગાવી રહ્યા હતા અને આજે બંને સુરમાં સુર પુરાવતા હતા કારણ કે અધિકારીઓ કામગીરી કરતા નથી। જો કે આમાં બીજો આશ્ચર્ય એ પણ હતું કે જે કલેક્ટર, જે અધિકારી આમાં વચ્ચે ફસાયેલા હતા, જિલ્લા કલેક્ટર, એ પણ આજે ગેરહાજર હતા। ડીડીઓની હાજરીમાં સંકલન સમિતિની બેઠક કરવી પડી। દર્શનાબેન દેશમુખ એ પણ આજે બેઠકમાં ગાયબ હતા। એ બધા અલગ છે, અલગ અલગ પ્રકરણ, પણ અધિકારીઓ મુદ્દે આજે ચેતર વસાવા અને મનસુખ વસાવા એક થઈ ગયા છે વિશે વિગત મેળવીશું। આપણી સાથે સંવાદદાતા આશીષ જોડાઈ ગયા છે। આશીષ, આજે સુખદ આશ્ચર્ય જોવા મળ્યું કે ભાઈ બંને એકબીજાના સૂરમાં સૂર પુરાવતા જોવા મળ્યા કે આ અધિકારી ગાંઠતા નથી, કામગીરી બરાબર કરતા નથી અને લાલિયાવાડી ચલાવતા હોય છે। બિલકુલ વિકાસભાઈ, વાત છે આ ખાસ નર્મદા જિલ્લાના આદિવાસીના વિકાસની। ખાસ કહીએ તો જે બિરસા મુંડા જન્મ જયંતિ વખતે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેડિયાપાડા ખાતે આવ્યા અને ત્યારબાદ જે નર્મદા તરિયાર વિસ્તાર એટલે કે જે સેન્ચુરી વિસ્તાર જંગલ વિસ્તારનો ગણવામાં આવે છે, જ્યાં રોડ, રસ્તા અને નદી નાળા અને જે પુલ હતા એ ના હોવાને કારણે મોદી સાહેબે
આ ઈ લોકાર્પણ ઈ ખાતમુહૂર્ત આ પૂર્વનું રસ્તાનું જે બધું કર્યું, પરંતુ એમાં અડચણ આવી વન વિભાગ. વન વિભાગનું કહેવું છે કે સેન્ચ્યુરી વિસ્તાર છે અને અહીં કોઈ પાકા રસ્તા કે પુલ કે નાળા બનાવવાની પરમિશન ના અપાય, એટલે જે કામ ચાલુ કરેલું મોદી સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું અને એ કામ અટક્યું એટલે મનસુખ વસાવા ગુસ્સે ભરાયા અને જે વાત કરી આજે સંકલનમાં ઘણી વખતે પણ અમને મુદ્દો ઉઠાવ્યો હતો કે જે રેલ રસ્તા અને નદી નાળા જે છે તે નાળા બનાવવા વન વિભાગ પોતાના કાયદા લાવી અને એને અટકાવ્યું. કોન્ટ્રાક્ટરોના જે જેસીબી હતા, હાઈવે હતા, તેમને પણ જપ્ત કર્યા, પોતાના સાધનો જપ્ત કર્યા, એટલે મનસુખ વસાવા ગુસ્સે ભરાયા હતા. પરંતુ આ વાતના મુદ્દાને ચૈતર વસાવાએ પણ અનેક વાર ઉઠાવેલો કે આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, નાળા, પુલ બનતા નથી. એટલે આ જે વાત આજે આખી જે સંકલનમાં યોજાઈ અને સંકલનમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યા ત્યારે વન વિભાગના જે ડીએફઓ હતા એ ડીએફઓને વાત કરવામાં આવી કે ડીએફઓએ કાયદા અને કાનૂનની જે વાત કરતા મનસુખ વસાવા અને ચૈતર વસાવા ગુસ્સે ભરાયા. ત્યારે આખો મુદ્દો જો છે એ ભલે ચૈતર વસાવા અને મનસુખ વસાવા મામા ભાણેજ એકબીજા સામે કાયમ માટે વિરોધ પક્ષ માટે લડતા હોય છે, વિરોધી માટે લડતા હોય છે, પરંતુ આજે એક થઈ એક સ્ટોર પુરાવ્યા જેને લઈ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો હતો. કારણ કે ખાસ વાત કરીએ તો જે વાત આખી હતી જે આદિવાસી એરિયાના વિકાસની, કેમ કે જો વિકાસ ના થાય, મનસુખ વસાવાનું એક કારણ કહેવું છે કે એસઓયુ અને જે સત્તામંડળ, જે એસઓયુ સત્તામંડળમાં જે કોઈ પણ કાર્ય કરવામાં આવે છે તેમાં કોઈ પણ અડચણ ડીએફઓ કે વન વિભાગ નાખતો નથી. કારણ કે એસઓયુ વિસ્તાર પણ જે વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને એરિયા છે. ત્યારે આ જિલ્લો જે છે નર્મદા જિલ્લો, ડેડિયાપાડા, સાગબારા વિસ્તાર છે એ મનસુખ વસાવાના મત વિસ્તારનો એરિયા આવે છે. ત્યારે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી પાસે, પ્રધાનમંત્રી પાસે જયારે નદી નાળા અને પુલોનું કામોનું ખાતમુહૂર્ત કરાવતા હોય ને એ કામ વન વિભાગ અટકાવતું હોય ત્યારે મનસુખ વસાવા ચૂપ ના જ બેસે એ વાત તો પાકી જ છે. એને જેને લઈ આજે અધિકારીઓનો ઉઘડો લીધો. ત્યારે કહી શકાય કે જે ભલે મામા ભાણેજ એકબીજા પર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા હોય, સામસામે આવતા હોય, પરંતુ જયારે વિકાસની વાત આવતા હોય ત્યારે જે મનસુખ વસાવા છે જે કાયમ માટે આગળ જ આવતા હોય છે અને જેને લઈ આજે આ મોટો મુદ્દો ઉઠ્યો છે અને અધિકારીઓને ઉભો લેતા અધિકારીઓ પણ એને જવાબ આપવામાં પાછા કર્યા હતા. એટલે મનસુખ વસાવાએ બહાર મીડિયા સાથે વાત કરી અને એસઓયુના અને જે નર્મદાના ડીએફઓ છે તે બંને વિચિત્ર પ્રકારના પ્રાણી છે એમ કહી અને એમને આપણો જે ગુસ્સો છે તે બહાર પાડ્યો હતો. બિલકુલ. અને આશીષ, બીજું એ પણ આપણને જોવા મળ્યું કે જે તે સમયે એક કલેક્ટર અહીંયાના જે બંને સુડી વચ્ચે સોપારી જેવી અમને હાલત થઈ હતી, કોઈકને કેમ કહી દે કે આ ચૈતર વસાવાએ પૈસા માંગ્યા, પછી કે નતા માંગ્યા, એવી તો કોઈ વાત જ નથી. એ પોતે આજે ગેરહાજર રહ્યા હતા. જે અધિકારીની વાત હતી એ પણ ગેરહાજર રહ્યા, ધારાસભ્ય દર્શનાબેન એ પણ બધા ગેરહાજર રહ્યા અને પછી આ બંને ભેગા મળી એ પણ આજે સંયોગ સર્જાઈ ગયો એવો કે આ બધા ગેરહાજર હતા. ખાસ વાત કરીએ તો જે રાજકારણ છે, રાજકારણમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા કાયમ પ્રજાના પ્રશ્ન માટે આજે પ્રશ્ન ઉઠાવતા આવ્યા છે, જેને લઈ આજે અગાઉ જો 75 લાખનો મુદ્દો ઉછળ્યો તો મનસુખ વસાવાએ કર્યો હતો, ચૈતર વસાવાએ અમે આક્ષેપ કર્યા, મનસુખ વસાવાએ કર્યા, પરંતુ જે આખા મુદ્દાની જે વાત જે છે એ જિલ્લા કલેક્ટર જે એસ.કે. મોદી અને ખાસ આરએમબીના જે ઇજનેર જે છે એ જે મોદી છે તે પણ મોદી છે. એટલે આ બંને ઉપર જે આક્ષેપબાજી થઈ હતી, પરંતુ હાલ વાત એ છે કે સંકલનમાં જયારે તમામ નેતાઓ ભેગા થતા હોય ત્યારે જે જિલ્લા કલેક્ટર અને માર્ગ એન્ડ મકાનના ઇજનેર એ બંને હાજર ના રહેવું એની પાછળ એક મુખ્ય કારણ એ છે કે જે આક્ષેપબાજી થઈ હતી અને એનો જવાબ પણ મનસુખ વસાવા કે ચૈતર વસાવા માગી શકે એટલે હાજર નતા. એટલે કારણ એ છે કે અધિકારીઓ જે છે પોતાની મનમાની કરે છે એ આજે સાબિત થઈ ચૂકી છે. જી બિલકુલ બિલકુલ. આભાર અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો આવી સ્થિતિ અહીંયા જોવા મળી છે. તમે જોયું કે આજ મનસુખભાઈ વસાવા કે જે આરોપ લગાવી રહ્યા હતા કે ચૈતર વસાવા અધિકારી પર દબાણ લગાવીને અને પછી એ પૈસા માંગતા હોય છે. 75 લાખનો આંકડો તેમણે આપ્યો હતો અને પછી માનહાનિની વાત પણ આવી હતી. જોકે એમાં કશું થયું નથી. જોકે હવે એ જ અધિકારી કામ કરતા નથી એને લઈ આજે આ બંને એક પેજ પર જોવા મળ્યા હતા. આવું અહીંયા નથી, પરંતુ વડોદરામાં પણ જોરદાર ચાલી રહ્યું છે. તમને ખબર હશે હમણાં એક સપ્તાહ પહેલા વડોદરા જિલ્લાના એક સાથે 5 ધારાસભ્યો જેમણે ગાંધીનગર સુધી રજૂઆત કરી, જિજ્ઞાસા, એમણે કહ્યું કે અધિકારી સાંભળતા જ નથી, સંકલન સમિતિનો કોઈ મતલબ જ નથી. અને કેતન ઇનામદાર આજે ફરી એકવાર બોલ્યા કે સંકલન સમિતિ મારે આવી ફોર્માલિટી કરવી જ નથી. એટલે 10 દિવસ પહેલા જે 5 ધારાસભ્યો
ધારાસભ્યો ગાંધીનગર સુધી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને અધિકારીઓ સાંભળતા નથી એ વાત રજૂઆત પણ કરવામાં આવી હતી. આજે જ્યારે વડોદરામાં સંકલન સમિતિની બેઠક મળી, સાંસદ અને બધા જ ધારાસભ્યોને આ સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેવાનું હતું. 3 જેટલા નેતાઓની ગેરહાજરી હતી અને એમાંથી 2 ની તો કદાચ એ વ્યસ્તતાને કારણે હાજર નહોતા રહ્યા એવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ કેતન ઇનામદાર તો સ્પષ્ટ સામે આવ્યા મીડિયા સામે. એમણે કહ્યું કે જ્યાં ફોર્માલિટી કરવાની હોય, હાજરી આપવાની, ત્યાં મારે જવાની જરૂર શું છે? કારણ કે જે મુદ્દાઓ ચર્ચાય છે એનું અમલીકરણ પછી થતું નથી તો સંકલન બેઠકનો કોઈ મતલબ જ નથી રહેતો. જ્યારે અધિકારીઓ સાંભળતા નથી, લોકોના પ્રશ્નોની વાત થાય છે, માત્ર ને માત્ર ફોર્માલિટી માટે જ જો આ બેઠક કરવાની હોય સંકલન સમિતિની તો એવી બેઠકમાં મારે હાજરી આપવી નથી એવું સીધું જ એમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું. એમણે સ્પષ્ટપણે કહ્યું કે મારે આવી કોઈ બેઠકમાં જવું પણ નથી. સરકારે મંજૂર કરેલા કામ અધિકારીઓની મનમાનીને કારણે અટકી રહ્યા છે. અધિકારીઓ જ આ કામમાં રસ નથી લઈ રહ્યા. એસટી બસની જેમ અનિયમિતતા હોય એ પ્રકારે આ સામાન્ય પ્રશ્નો પણ હવે ઉકેલાતા નથી. એ પ્રકારના સીધા આક્ષેપો પણ કેતન ઇનામદારે આજે કર્યા છે. વિકાસ, બિલકુલ. અને આમાં કદાચ આજે કેતન ઇનામદાર અલગ એટલા માટે પડી ગયા કારણ કે જે 5 સાઇન, એક પત્ર ને 5 સાઇન હતી, એમાં કેતન ઇનામદાર હતા, ચૈતન્યસિંહ હતા, શૈલેષ ચોટા હતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા બધાએ સાઇન કરી હતી. પણ જ્યારે બોલવાનું આવ્યું તો પછી ફક્ત કેતન ઇનામદાર જ આજે બોલ્યા. બાકી શૈલેષ ચોટા પણ આજે બેઠકમાં પહોંચ્યા હતા, ધર્મેન્દ્રસિંહ પણ પહોંચ્યા હતા, અક્ષરભાઈ ને બીજા એ તો એમણે બીજા અલગ કારણ બતાવ્યા. એટલે આમાં હવે એકતા એ બાબતે જોવા નથી મળી. એ જ વિશે આપણે વિગત મળીશું કે આખરે થયું છે શું. આપણી સાથે એના સંવાદદાતા અલ્પેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અલ્પેશ, આજે શું થયું કે શૈલેષભાઈ અને બીજા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જે પોતે સંકલન સમિતિમાં પહોંચી ગયા, કેતન ઇનામદારે સીધો જ બહિષ્કાર કર્યો કે આપણે આવી ફોર્માલિટી કરવી જ નથી. શું થયું આજે? બિલકુલથી જે રીતે આપણે પહેલેથી જાણીએ છીએ કે કેતન ઇનામદાર છે તે પ્રજાના એક લડાયક નેતા તરીકેની છબી ધરાવે છે, ચાહે ખેડૂતની વાત હોય અથવા તો પોતાના મત વિસ્તારના લોકોની વાત હોય. આજે પણ એ જ પ્રકારના દ્રશ્યો છે તે ફરી જોવા મળ્યા હતા કે જે રીતે 5 ધારાસભ્યો છે તેમણે એક થઈ અને મુખ્યમંત્રીને જે ઉચ્ચ અધિકારીઓ છે તે કામ ન કરતી હોવાની રજૂઆત કરી હતી. અને મહિનાના દર 3જા શનિવારે જ્યારે સંકલન સમિતિની બેઠક મળતી હોય છે કે જે કલેક્ટરની અધ્યક્ષતામાં મળે છે, જેની અંદર બિલકુલ અલ્પેશ આપને અટકાવવા માંગીશ. આપણી સાથે ધારાસભ્ય કેતન ઇનામદાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, શું થયું? આપણે સંકલન સમિતિનો આજે આપણે બહિષ્કાર કર્યો કે મારે આવી ફોર્માલિટી કરવી જ નથી, કેમ એવું કેવું? સંકલન સમિતિના જૂના પ્રશ્નો આજે પણ પેન્ડિંગ છે અને એ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું કે જે વારંવાર અમુક ટાઈમે પૂછેલા પ્રશ્ન હોય. અને બીજું કે અમુક પ્રશ્નો એવા છે કે ડાયરેક્ટ પ્રજાની હાલાકી વાળા પ્રશ્નો હોય છે કે જેને તાત્કાલિક ધોરણે એમને કરવાના હોય છે. સંકલન સમિતિ હોય ત્યારે 2-4 દિવસ 5 દિવસ સુધી બધું રેગ્યુલર ચાલતું હોય, પછી પાછું એલજીટીસ થઈ જતું હોય. એટલે મેં એવું કહ્યું કે જ્યાં સુધી મારા પેન્ડિંગ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો પછી આ ફોર્માલિટીના ભાગરૂપે હું આમાં જોડાવા માંગતો નથી. અચ્છા, પણ સાહેબ તમારા 5 ધારાસભ્યો વચ્ચે સંકલન જોવા ના મળ્યું. તમે ના પાડો છો પણ આજે શૈલેષ સાહેબ પહોંચી ગયા, ધર્મેન્દ્રસિંહ પણ પહોંચ્યા. એ કેમ પહોંચ્યા? સંકલન સમિતિમાં દરેક ધારાસભ્યનો પોતાનો હક છે અને એ એક વહીવટી દ્રષ્ટિએ ખૂબ મહત્વની બેઠક હોય છે. અને આ મહત્વની બેઠક જ મનાય અને ફરી વખતે આજે મેં આ સંકલનની અંદર ના જવાનું મારું રીઝન એક જ છે કે આ સંકલનને ફરી ગંભીરતાથી લેવાય અને પ્રજાના પ્રશ્નો જે જનપ્રતિનિધિ આપતા હોય એને ખૂબ ગંભીરતાથી લેવાય, એનું નિરાકરણ આવે. એ જ હેતુસર આજે મેં આ મેસેજ આપવા માટે જ આ મિટિંગનો બહિષ્કાર કર્યો છે. મારા પ્રશ્નનું નિરાકરણ આવશે તો હું અચૂક સંકલન સમિતિ એ દરેક જનપ્રતિનિધિનો હક છે. સાહેબ, તમે કયો પ્રશ્ન લઈને બેઠા છો? કઈ હટ છે તમારી કે આ કામ થતું નથી? મેં મારા બધા જ મુદ્દાઓ આજે પણ આપના ગુજરાત ફર્સ્ટના પણ રિપોર્ટરને કહ્યા હતા ને હજુ ફરી આપને કહી દઉં કે એક તો એસટીની અનિયમિતતા વાળો પ્રશ્ન બહુ જ નાનો પણ ખૂબ મહત્વનો કે ભાઈ અનિયમિતતા હોય તો બાળકોને સ્કૂલે જવાનું, સ્કૂલેથી પાછું આવવાનું, ગામડામાં લોકોને દૂર સુધી પહોંચવાનું. ત્યારે અત્યારે જ શિયાળાનો ટાઈમ હોય, અંધારું વહેલું થઈ જતું હોય, દીકરા દીકરીઓ અટવાતા હોય અને એ પણ ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આજે પણ પરિસ્થિતિ એની એ જ છે. એવી રીતે અમારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો જે પ્રશ્ન છે કે જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સરકારે મંજૂરી આપી છે અને સાવલીની અંદર આ એક નવી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ મળવી એ ખૂબ મહત્વની વાત છે. તે છતાં પણ મારી રજૂઆત હતી કે ભાઈ એને સાવલી અને દેસરની વચ્ચે જમીન ફળવાય અને ત્યાં આગળ થાય તો સાવલી તાલુકો, ડેસર તાલુકો અને આ બાજુ ઠાસરા તાલુકો 3 તાલુકાના બાળકોને એનો લાભ મળે. પણ એક મમ્મત
કે ભાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અત્યારે જે સાવલીમાં જૂની ચાલુ છે એનાથી 3 કિલોમીટરના અંતરમાં એને ફાળવવાની જે પ્રોસિજર થઈ અને એ પ્રોસિજર ચાલુ રાખવા મારા ના કહેવા પછી પણ એમને ચાલુ રાખી અને વારંવાર આ વસ્તુ મેં રજૂઆત કરી છે, સંગઠનમાં પણ કરી છે, તે છતાં પણ આજે એ પરિસ્થિતિમાં કોઈ ફરક નથી પડ્યો. એટલે એને લઈને પણ હું ખૂબ ગંભીર છું કે આ વસ્તુ વારંવાર નથી મળતી અને આજે આપણે છે, આવતીકાલ નથી, પણ બાળકોને એનો લાભ મળવો જ જોઈએ. બીજું, એક મારું કમળ તલાવ 2 વર્ષ પહેલા યાત્રાધામમાંથી મંજૂર કરીને 700 કરોડ 60 લાખ રૂપિયાનું વહીવટી મંજૂરી આવી છે. આજે પણ એનો ટેન્ડર પ્રોસેસ પણ નથી થયો. 2 વર્ષથી વહીવટી મંજૂરી આવ્યા બાદ પણ, અને એ પણ વારંવાર મારો સંગઠનનો પ્રશ્ન હતો, તે છતાં પણ એનું પરિણામ નથી મળ્યું. એવી જ રીતે મારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ માટેની જમીન ફાળવણી બાબતમાં એ પણ હજુ એલજીટી પરિસ્થિતિ છે. એટલે આ બધા જ પ્રશ્નો અને માઇનોર કેનલ, ખાસ નર્મદાની માઇનોર કેનલની મરામત એટલે એનું મેન્ટેનન્સ જે આપણે 31મી માર્ચથી 15મી જૂન સુધીને આપણે 2.5 મહિના રાખીએ છીએ એ મેન્ટેનન્સ માટેનો ટાઈમ, અને ખેડૂતોને વહેલું પાણી આપીએ આપણે બંધ કરીએ છીએ. તે છતાં પણ ચોમાસા બાદ એ પ્રોસેસ કરવો અને ચોમાસામાં જ્યારે તો ચોમાસા પછી એમને તમે આટલા પ્રશ્નો, બાળકોની વાત છે, તળાવની વાત છે, તો એનું સમાધાન કેમ નથી આવતું? ક્યાં કામ અટકેલું છે? તમે તો લડાયક નેતા છો, તમે કામ કરાવી શકો છો, કઢાવી શકો છો, કેમ થતા નથી સાહેબ? સંકલન સમિતિનો બહિષ્કાર કરવાથી થઈ જશે કામ? ના, સંકલન સમિતિનો બહિષ્કાર નહીં. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ પત્ર દ્વારા અમે આ મેટર આપી છે અને સમય અંતરે મુખ્યમંત્રી સાહેબ પણ આ વસ્તુને ગંભીરતાથી લેશે જ એવો અમને વિશ્વાસ છે. પણ એ પહેલા આજે આ સંકલન પહેલી આ પત્ર પછી પહેલી સંકલન હતી, એટલે મેં એવું કહ્યું કે ભાઈ આ સંકલન એક ફોર્માલિટી હોય તો એનો ભાગ હું બનવા માંગતો નથી. સાહેબ, તો તમે પછી ધરણા પર બેસી જાઓ. તમે જો સત્તા પક્ષના ધરણા ધારાસભ્ય નહીં, છો મને અને જો કામ વિશ્વાસ- નથી થતા સાહેબ, ચલો બાળકો વાળો મુદ્દો લઈ લો અને ઉતરો આંદોલન પર. કેમ ના હું થાય એમ કામ? કહું છું, મારી વાત સાંભળો, અમે ચાલુ સરકારમાં છે, ચાલુ સરકારના પ્રતિનિધિ છે. કદાચ મારે આ વસ્તુ કરવાની, આ રજૂઆત કરવાની મારી કદાચ સ્ટાઇલ અલગ હોય, પણ મુદ્દા ડાયરેક્ટ પ્રજાલક્ષી છે. મને વિશ્વાસ છે કે આટલી ગંભીરતાથી મારી વાત મૂકેલી છે તો એ ગંભીરતાથી જ સરકાર એને લેશે અને વહેલી તકે એનું નિરાકરણ આવશે. અચ્છા, બાકીના તમારા જે મિત્રો છે, 5 પાંડવ જે હું કહું છું કે ભાઈ 1 પત્ર અને 5 સાઇન હતી, એ બધાનો શું પ્રતિભાવ છે? એ લોકો હવે અધિકારી કામ કરશે એવું એમને આશ્વાસન મળી ગયું છે? મારી વાત સાંભળો, અમને બધાને વિશ્વાસ છે કે આજે નહીં ને કાલે, આજે જે વસ્તુ જે અમે કહીએ છીએ સચોટ વાસ્તવિકતા છે, સચોટ વાસ્તવિકતા. હું ફરી પણ બોલું છું, પણ આ વાસ્તવિકતાને સરકાર ગંભીરતાથી લઈ અને જે તે અમલદાર, જે પણ અમલદાર આવા હશે, જે પણ આ રીતના કેરલેસ હોય કે ઇગોઇસ્ટ હોય કે એમનું પોતાનું જ ધાર્યું કરવા માટે ટેવાયેલા હોય, એવા ઉપર કાયદેસરના પગલા પડશે અને એને કડકમાં કડક સૂચના આપવામાં આવશે એવો વિશ્વાસ છે અત્યારે અમને. એટલે સાહેબ, મંજૂર કરાયેલા વિકાસના કામો અને તેમ છતાં અધિકારીની મનમાની, તો જ્યારે આ વાત રજૂ કરવામાં આવે છે અધિકારી સમક્ષ, શું કહીને વાત ટાળવામાં આવે છે? કેવા પ્રકારની મનમાની હોય છે? કેમ વિલંબ થાય છે કોઈ કામ થવામાં? મેં આપને અત્યારે જે વાત કહી છે એ વાત એકદમ સચોટ અને એકદમ મુદ્દાસર, અને પેપર આપ મંગાવશો અને હું પણ આપ કહો તો હું મોકલી આપીશ. એ પેપર પરની જ વાત છે. ફક્ત કાગળ પર જ છે. કેતનભાઈ, ફક્ત તમારા જિલ્લા પૂરતું સીમિત નથી. નર્મદામાં પણ આજે જોવા મળ્યું, જ્યાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, ચેતર વસાયો પણ એ પણ બગડ્યા. અધિકારી પણ કે આ કામગીરી કરતા જ નથી. ટેન્ડર પાસ થઈ જાય, બ્રિજનું ટેન્ડર પાસ થઈ જાય, ખાતમુહૂર્ત થઈ જાય, પણ અચાનક પછી કામ બંધ કરાવડાવી દે, મનમાની ચલાવે છે. આમાં એકચ્યુઅલી જાતે પોતે સરકાર સમજી બેસે છે. બીજું કે એ પ્રજા માટે બેઠેલા લોકો છે, અમે પણ પ્રજા માટે છે, અને અમારા બંનેનું સંકલન કરીને પ્રજાને બને તેટલો ફાયદો થાય, તાત્કાલિક તો એમના પ્રશ્નોનું નિરાકરણ આવે કરવું જોઈએ. પણ તે છતાં પણ એક અલગ માનસિકતાથી એ લોકો ચાલતા હોય છે, એના કારણે બધા પ્રશ્નો ઉભા થાય છે. આજે સાહેબ આ વડોદરાના કલેક્ટરને અમારા પ્રતિનિધિએ પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો તો બધી મીડિયા હતી ત્યાં, પણ સાહેબે કે જવાબ જ ના આપ્યો. એમણે ચાલતી પકડી લીધી. એ કેમ કશું બોલતા નથી? કલેક્ટર સાહેબ સાથે આપની વાત થઈ કોઈ? હા, એ જવાબદારી અધિકારી છે, એમને વાત કરવી જોઈએ. કલેક્ટર સાહેબ સાથે મારે ટેલિફોનિક હાજે હમણાં વાત થઈ. એમને મને કહ્યું છે કે આ જે પણ પ્રશ્ન છે હું તાત્કાલિક એનું નિરાકરણ ઓકે, આભાર કેતનજી અમારી સાથે જોડવા બદલ, વાતચીત કરવા બદલ. તો અંતે કલેક્ટર સાહેબે તો ધારાસભ્યશ્રી સાથે વાત કરી છે અને જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવી જશે એવું કહેવામાં આવ્યું છે. જિગ્નેશ,
બિલકુલ, એટલે ચોક્કસથી સરકારને રજૂઆત કરી દીધી હતી અને એના પછીની આ પ્રથમ સંકલન બેઠક હતી જેમાં કેતન ઇનામદાર હાજર ન રહ્યા, એટલે એના પરથી તો એવું લાગી રહ્યું છે કે સરકારને રજૂઆત પછી પણ કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું, કેમ કે આટલા દિવસો પછી પણ જો અધિકારીઓની મનમાની એવી ને એવી જ હોય તો સવાલ એ ઉઠી રહ્યો છે કે આગળ પણ શું આ જે નેતાઓ છે અધિકારીઓ સામે હવે કડક વલણને લઈને સરકાર સામે રજૂઆત કરશે? જેમ કેતન ઇનામદારે કહ્યું કે આગળ અમારે સત્તા પક્ષમાં છે એટલે અમે ધરણા કરી શકીએ કે આ પ્રકારે વિરોધમાં બેસી જઈએ એ અમારાથી કદાચ ન પણ પોસિબલ થાય, એટલે સરકારને બીજી વખત પણ રજૂઆત કરવી પડશે તો એ કરશે, પરંતુ જ્યાં પ્રજાહિતના કાર્યોની વાત હોય, વિકાસ કાર્યોની વાત હોય ત્યારે અધિકારીઓની મનમાની બંધ થવી જ જોઈએ. બિલકુલ, અને જ્યારે જે પત્ર લખવામાં આવ્યો હતો આ 5 ધારાસભ્યો એક સાથે, એમાં અક્ષયભાઈ હોય કે પછી ચૈતન્યસિંહ હોય કે પછી કેતન ઇનામદાર, શૈલેષભાઈ હોય, ધર્મેન્દ્રસિંહ, તમામ એમણે એક લેટર લખ્યો હતો, એક જ લેટર હતો અને 5 સાઇન આ 5 લોકોએ કરી હતી અને એમાં એમના શબ્દો હતા કે જો પ્રજાએ એમનું કામ કરાવવું હોય તો યુદ્ધ લડવા સમાન છે, યુદ્ધમાં તમે જાઓ એવી પરિસ્થિતિ આ સિસ્ટમે બનાવી દીધી છે. જો કે હવે આમાં અલગ સુર આજે જોવા મળ્યા કે કેતન ઇનામદાર ક્યાંક અલગ થલગ પડી ગયા છે, કારણ કે સંકલન સમિતિમાં તમામ પહોંચી ગયા અને જે તે સમયે આપને યાદ પણ હશે કે જ્યારે આ મુદ્દો આવ્યો હતો, જ્યારે 5 ધારાસભ્ય પત્ર લખ્યો હતો ત્યારે વડોદરાના સાંસદે એમ કહ્યું હતું, એમનું કહેવું હતું કે અધિકારી તો માનતા જ હોય છે. અમે આ સવાલ પછી કેતન ઇનામદારને પણ પૂછ્યું હતું, એમણે કહ્યું કે અમને પણ એવા અધિકારી આપી દો જે કામગીરી કરે છે ને અમારું સાંભળે છે. એટલે આ રીતની થોડી ખેંચતાણ તો ચાલી જ રહી છે, પણ સવાલ એ છે કે આ અધિકારીઓ કેમ ગાંઠતા નથી અને જે રીતની ચિંતન શિબિર થતી હોય છે, મને એમ લાગે છે કે આ લોકોની પણ એક એવું સેશન થવું જોઈએ કે જેમાં અધિકારી પણ હોય અને આ તમામ ધારાસભ્યો પણ જોડે બેઠા હોય. બંનેને જો ભેગા રાખીને એક એવી બેઠક કરાવવામાં આવે કે તમારે બંને સાથે મળીને પેરેલલ કદમતાલ કરવાની છે તો કદાચ આ બધા પ્રશ્નો નહીં થાય. પણ જ્યારે આટલા મોટા નેતાઓ મુદ્દો ઉઠાવતા હોય એનો મતલબ કે અધિકારીઓ આનાકાની કરે છે અને આ આનાકાની દૂર થાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે પછી લોકોના કામ નહીં થાય. જે આજના જે શબ્દો અહીંયાથી નેતા ઉચ્ચાર્યા કે આ લોકો પોતાને માય બાપ સમજવા લાગ્યા છે, ભગવાન સમજવા લાગ્યા છે, એ ન થાય એ માટે એમને સીધી લાઈનમાં લાવવા જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.